હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારતા નથી, આજે તો 11 વાગી જાય, વધારે ટાઈમ થઈ ગયો. અને કેમ કે સંજુ છે ને જવા માટે તૈયાર થઈ ગયો એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ. અને મેં છે ને રાંધતી હતી કેમ કે છે ને સાંજે ખૂબ જ વરસાદ પડ્યો એટલે સવારમાં ઉઠીને જલ્દી કામ જ કરતી હતી. બધું વાદળને એવું દેવાઈ રહ્યું છે એટલે પછી બહાર નીકળાય નહીં. એટલે મને લપસી પડવાની બીક લાગે ને એટલે હું છે ને બહારનું કામ વરસાદ આવ્યા પહેલાં કરી લેવું પડે મારે. અને રાંધી લીધું છે. આજે દાળ ભાત બનાવી દીધા છે અને સંજુ જાય છે બાઇક લઈને સારું કરાવવા માટે. એને હવે કેમ કે અમારે છે ને પછી બધી મેં વાત કરીશ, પણ સંજુ જવાનું મોડું થાય છે. ક્યારનો 9 વાગ્યાનો એને સાફ કરીને પછી પાછું ઓઇલ નાખવાનું હતું, તે ઓઇલ લેવા ગયો. ચાલતો 2-3 કિલોમીટર જેટલું છે ને તે ચાલીને ગયો લેવા માટે. અને અત્યારે હવે છે ને ચાલુ જ નહોતું થતું તો કેટલી વાર અડધા કલાકથી એને ચાલુ કરવામાં લાગ્યો હતો. અને અત્યારે હવે હજુ બધું કમ્પ્લીટ જ કરે છે. પછી વાર લાગે ને એટલે ઉતાવળથી જવું પડે, નહીં સમજુ? મેં કેટલા અડધા કલાકથી ચાલુ કરવામાં લાગ્યો હતો, ચાલુ નહોતું થતું એટલે જણાવી દઉં, સેકન્ડ ગાડી લેવાની જ નહીં, ગમે તેમ થાય પણ નવી લેવાની, બાકી સેકન્ડમાં નહીં લેવાની. ભૂખા કાઢા આપણા પૈસા. સંજુ કંટાળી જો સેકન્ડ ગાડી લઈ એટલે હવે લેવાની જ નહીં એમ કહે છે. હવે જાય ખાવાનું બનાવી દીધું, પણ એમ કે મારે મોડું થાય તો જાય જ છે. હવે ખાવા પણ નહીં રહેતું, હવે ત્યાં તો મોડું પણ થાય. પાછું ચાલુ હવે અત્યારે થયું હતું અને પાછું તો અત્યારે મહેનત કરાવે છે. ચાલુ જ નહીં થતું ને એટલે કંટાળો આવે સંજુને. હા, કંટાળો લેવડાવી દઈશ છે. હા, સારું કરાવે તો થઈ જાય સારું. નહીં સંજુ, આમ આજ હતું છે ને ચાલુ કરીને કમ્પ્લીટ થોડુંક ગરમ કરી દે, પછી કાલે લઈને જજો. રસ્તામાં જ કંઈક બંધ પડી જશે તે. હે તો ગાડી તો ચાલુ નહીં થઈ અને હવે છે ને સંજુ ખાવા માટે કાઢી દીધું છે. શર્ટ કાઢી નાખ્યું ને ચાલુ નહીં થતી. આ કંટારો લેવડાવી દીધો. અને કેટલાનું લે? 300 રૂપિયાનું ઓઇલ અંદર નાખ્યું છે ને પાછું ટપ પડે છે ને એટલો ગુસ્સો આવે ને એને દેખીને પણ હવે શું કરીએ એમ. તો હવે છે ને ચાલુ કરીને હવે તો કંઈક સાધનમાં પછી એમ કરીને લઈ જવું પડે. અને હવે છે ને ભૂખ પણ લાગી છે જોરની, કે 12 વાગવા હશે. આના ચક્કરમાં છે ને દિમાગ ખપીલે થઈ જાય ને સમજુ. મને તો ચક્કર આવીને દેખો તેઓથી તો ઠંડો હવે તો સંજુ ઠંડુ કરવા લઈને બેઠો છે. અને દાળ લેતા આવું, ખાઈ લઈએ પછી બીજી વાત. તો ફ્રેન્ડ્સ, ખાઈને પછી સંજુ પાછો ટ્રાય મારતો હતો પણ કંઈ ચાલુ નહીં થતી. તો હવે છાંટા વરસાદ આવે છે ને તો કાગળ ઢાંકી દઈ ઉપર, નહીં તો છે ને હાવ બંધ. થોડી ઘણી કંઈક ચાલુ કરવાના ચાન્સ હશે ને તે પણ પૂરા થઈ જશે. તો કાગળ ઢાંકે છે બહારની સાઈડ
આ કાળા કલરનું કાગળ છે ને અને હું બેઠી છું શાંતિથી. ઢાંકી દે ને, હજુ વરસાદ છાંટા છાંટા ચાલુ. એક કાચ પેલી બાજુ. તો અમે તો ખાઈને પછી વરસાદ આવતો હતો એટલે છાંટા છાંટા આવતા હતા અને પાછું દાળ ભાત ખાઈને અમને તો એવી ઘેન આવી હતી ને અમે સૂઈ ગયા હતા. મેં તો સૂઈ ગઈ હતી. સંજુ થોડીક જ વાર ખાલી થોડીક જ વાર સૂતો હતો અને અત્યારે જાગીને દૂધ લઈ આવ્યો છે. ચા બનાવવાની છે. સંજુ બધું સફાઈને એવું કરી દીધું હતું અને દૂધ લાવ્યો છે. હવે મારે ચા બાપીને વાસણ ઘસવાના છે અને સંજુ દેખો કપડાં બધા સૂકવી દીધા. વરસાદ બહાર આવતો હતો ને એટલે બહારથી કપડાં લાવીને પાછા અહીં સૂકવી દીધા હતા, બીજા અહીંયા. પછી અત્યારે થોડુંક ખુલ્લું કાઢી દીધું એટલે પાછા બહાર સૂકવી આવી. સુકાઈ જાય ને ચા પીવાની. સંજુ નહીં, સંજુને આજે ચા પીવાની છે. વાતાવરણ એવું ને એટલે એકદમ ઠંડુ ઠંડુ એટલે ચા પીવાની મન થઈ જાય. ચા રાખી દીધી સાઈફા. હવે આ બધું છે ને ખાલી કરીને ઘસવા લઈ જાઉં ચા પીને. હા ને, અને તારે શું કામ કરવાનું? ચા પી લે પછી દિમાગની બત્તી કરી. ચા પીએ પછી દિમાગની બત્તી. પછી દિમાગ ચાલે હમણાં. તો ફ્રેન્ડ્સ અમારે છે ને સાંજે વરસાદ બહુ પડ્યો ને તો અહીંયા વચ્ચેનું લાકડું છે ને ત્યાં પાણી પડે છે. હવે થોડુંક સંજુને કહું કે હરખું કર. ઉપરથી અહીંયા બધું આ સામાન મૂકે છે ને એના પર પડે. પછી અહીંયા અમારા ખાટલા બી આવે તો ત્યાં પડે. એટલે આ વચ્ચેનું લાકડું છે ને આખું ત્યાં આ બાજુથી પતરા, પેલી બાજુથી પતરા, વચ્ચે પેલું શું થાય સંજુ? નહીં, એ પેલો હાંધો થાય ને ત્યાંથી પહેલાં નહોતું પડતું પણ હવે પડે છે. એટલે પણ પહેલાં કઈ આપણે રેતેલા જ ખરા, કઈ પડતેલું ઓછો કઈ વધારે હોય તોય નહીં, આ હવડે જ પડે છે. અહીંયા ખાટલો મારો હતો ને તો ઉપર જ જઈ માથું હોય ને ત્યાં જ પડે એટલે કરી દેવું પડશે. થોડુંક કાગળ થોડુંક છે પેલી બાજુ, વાસણને પેલી બાજુ એ કંઈક ફાટેલું છે પણ જુગાડ કરશે બધું હાંધીને. ચા થઈ જાય એટલી વાર. એમ કે વરસાદ પડે તો જ ખબર પડે કઈ જગ્યાએ સારું કરવાનું છે ને એવું બધું. એટલે છે ને પહેલાં ખબર નથી. આજે બરોબરનો વરસાદ 2-3 કલાક પડ્યા જ રાખ્યા એટલે ખબર પડી ગઈ કે અહીંયા. અને પેલી બાજુ આંબાની સાઈડ ખુલ્લું છે ને ત્યાંથી પણ વાસરોટ ને એવું આવે ને એટલે એ સાઈડનું બધું પલળી ગયું હતું અને લીપ્યું હતું અને પલળી ગયું નહીં. એટલે હવે 2-3 દિવસ વરસાદ પડે એમ દેખીએ પછી બાંધીએ. એમ તો ગરમી થાય અંદર પણ દેખશું હવે ગધેડાનો અવાજ કેટલો આવે. પાછળથી સંજુ ફોક્સ આવે ને સંજુ છે ને ઉપર ચડી ગયો અને હું વાસણ ઘસવા જાઉં. આવા કાગળ લઈને આવા કાગળ કાપીને સંજુ ચડ્યો છે ઉપર. એવી રીતના કાગળ ઉપર પાથરીને બાંધે છે અને આને તો અહીંયા છાંટા આવતા હતા ને તો ઢાંકી દીધી, ચાલુ જ થી નહીં. અને ઓઇલ નાખ્યું ને તો પડવાનું ચાલુ થઈ ગયું. આવું શાનું કામ. અને હું વાસણ ઘસી લઉં. અડધા મૂકીએ, હવે અડધા લઈને જવાના છે. આટલા લઈને જવા ધોઈલા છે સવારમાં, બધા ધોયા હતા. સંજુ કટ બોલાડે છે ઉપર.
ફ્રેન્ડ્સ હવે છે ને વાસણ ધોઈ લઈ કમ્પ્લીટ અને હવે છે ને સંજુને જે વસ્તુ જો ને મારે હવે આપવું પડશે. તો આ દોરી જોતી હતી સંજુને આપી આવું, પત્તાશે કે નહીં ખબર નહીં. લાઈટ આવી ગઈ છે. ઓ ફોન ચાર્જિંગમાં મૂકી દેવો પડશે હવે. પાણીનો ડબ્બો હવે છે ને પાણી ગરમ કરવા રાખવું પડશે. ફોન કઈ ગયો, એક ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ બાઇકને છે ને એન્જિન ખરાબ થઈ ગયું છે, ઓઇલ નાખાય છે, નીચે ડીશ મૂકી દીધી છે. આવી રીતના થઈ ગયું છે અને આજે ચાલુ થઈ નહીં, 2 કલાક 1.5 કલાક સુધીમાં થયો પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં. વરસાદ આવે એવું કરીને પછી પાછું ઉપર કાગળ મૂકી દીધું. હવે કાલે ચાલુ કરી જવું, કદાચ લઈ જવાય ને તો લઈ જાવ, નહીં તો પછી કંઈક સાધનમાં મૂકીને લઈ જવું પડશે ગેરેજ સુધી. એવી રીતના છે બધું ગાડીનું કામકાજ. એન્જિન બનાવવાનું છે, લઈ જવું એ વિચારતો હતો પણ હવે ચાલુ થઈ નહીં એટલે નહીં લઈ ગયો. કાલનો દિવસ કેવો રહી આવ ખબર નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ. તો ફ્રેન્ડ્સ ચૂલે છે ને આવી હાલત થઈ જાય છે ને હવે મેં કહું કે કહી દઉં. કમેન્ટ પણ આવી હતી ને, ઘણી બધી કમેન્ટ હતી કે તમે કઈ બાજુ રહો છો અને કઈ જગ્યાએ રહો, કઈ સાઈડ. તો અમે છે ને પાવાગઢ નજીક કાલોલ છે ને એની નજીક ગામડું છે ને સંજુ, પાવાગઢ બાજુના છે અમે અને કાલોલ નજીક ગામડું છે ને કઈ રીએ છે. અને તમે બ્લોગમાં જોયું હશે ત્યાં અમારું ઘર. તો ફ્રેન્ડ્સ એવી રીતના છે. તો કમેન્ટ ઘણી બધી આવતી હતી કે તમારું કયું ગામ, કઈ સાઈડ રહો, કઈ ના છો તમે, એવું બધું. અને નવા હું નામ હતું સંજુ? લંડનથી પેલા હતા એ નવા, યુકેથી હતા નવા સબસ્ક્રાઈબર. કેવું મીરાબેન એવું કંઈક આઈડીનું નામ હતું પણ રિયલમાં ખબર નહીં. પણ એ પણ પૂછતા હતા કે તમે કઈ ના છો એમ. તો અમે છે ને પાવાગઢ બાજુના છે એવું છે. તો હવે છે ને બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ રીતના બ્લોગ જોઈને થોડોક સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય, જય માતાજી, જય શ્રી રામ. હવે છે ને હું રોટલી બનાવું, બધું તૈયાર કરી લીધું છે. સંજુ નાવા જાય પછી હું જાઉં.